પહલગામ હુમલા બાદ આતંકીઓ સામેની ભારતની કાર્યવાહીને લઈ સમગ્ર વિશ્વ સમર્થન આપી રહ્યું છે, પરંતુ બે એવા દેશ કે જે પાકિસ્તાનને સમર્થન કરી રહ્યા છે, એક છે તુર્કી અને બીજું છે અઝરબૈજાન। પરંતુ આ બંને દેશો પાકિસ્તાનને ટેકો આપીને ફસાઈ ગયા। પાકિસ્તાનને સાથ આપનારા આ બંને દેશો વિરુદ્ધ હવે અભિયાન શરૂ થયું છે। સુરતમાં ટૂર્સ સંચાલકોએ બંને દેશોના પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો। આ સાથે જ પ્રવાસીઓને અન્ય સ્થળ પર જવા માટે સમજાવવામાં પણ આવી રહ્યા છે। તુર્કીના પીઠબળથી જ પાકિસ્તાને ભારત વિરુદ્ધ કાંકરેચાળાની હિંમત કરી હતી અને આ બંને દેશો વિરુદ્ધ એબીપી અસ્મિતાની જે મુહિમ છે તે રંગ લાવી। તુર્કી અને અઝરબૈજાનના પ્રવાસે ન જવાનું અભિયાન શરૂ થયું છે। બસ લોકો આપણે એવું કહી રહ્યા છે અને લોકો સામેથી પણ એવું કહે છે કે જે આપણા દુશ્મન દેશ કન્ટ્રી છે એને જે તે સપોર્ટ કરતા હોય એ દેશનો આપણે પ્રવાસ નથી કરવો અને આપણને એના ઓપ્શનમાં બીજી કોઈ કન્ટ્રીનો અમને સેમ સિમિલર પેકેજ આપો, તો જેથી કરીને આપણે એને સેમ સિમિલર કન્ટ્રીના પેકેજ આપીએ છીએ, જેમ કે બાલી, સિંગાપોર, મલેશિયા, તો આવી બધી કન્ટ્રીનો આપણે એના ઓપ્શન આપીએ છીએ। ઓન એન એવરેજ હું તમને વાત કરું તો વર્ષના લગભગ 2-3 લાખ લોકો તો કમસે કમ અહીંયાથી લોકો ટ્રાવેલ કરતા હશે અને ખાસ કરીને જ્યારે ઉનાળુ વેકેશનની વાત છે તો અત્યારે મેક્સિમમ લોકોનો પ્રવાસ હોય છે અત્યારે એ સમયમાં અને લગભગ લોકો કેન્સલેશન મોડમાં